મોલધારા ગામના કાંકરિયા ફળિયામાં વસતા હળપતિ આદિવાસી પરિવારો દિવાસાના દિવસે ઢીંગલા ઢીંગલીના પરંપરાગત લગ્નોત્સવની ઉજવણી કરે છે। મોલધારા ગામના કાંકરિયા ફળિયામાં વસતા હળપતિ આદિવાસી પરિવારો દિવાસાના દિવસે ઢીંગલા ઢીંગલીના પરંપરાગત લગ્નોત્સવની ઉજવણી કરે છે। 3 દિવસના મહોત્સવમાં મંડપ મુહૂર્તથી લઈ સાંતક વિધિ સુધી તમામ વિધિઓ બ્રાહ્મણના મંત્રોચ્ચાર સાથે કરવામાં આવે। ઢીંગલા ઢીંગલીના મામેરાથી લઈ ડીજેના તાલે નીકળેલા વરઘોડા સુધી દરેક ક્ષણે ઉમંગ ઉર્જા જોવા મળી ત્યારે આસપાસના ગામડાઓના હજારો લોકોના ભવ્ય ઉત્સવમાં હાજરી આપી, જેમાં મેળા જેવો માહોલ સાથે સ્ટોલ પણ ઊભા કરાયા હતા। ભીડ સંભળાવવા માટે પોલીસનો પણ કડક બંદોબસ્ત ગોઠવાયો છે। સદી પહેલા નવસારી શહેરમાં એક જીવલેણ રોગચાળો ફાટી નીકળ્યો હતો। લોકો ભયભીત અને આશાવિહીન બન્યા હતા। આ સમયે દાંડીવાડ વિસ્તારમાં વસવાટ કરતા પારસી પરિવારે ભલામણ કરી કે સમાજને ભેગો મળી આરાધના અને ઉપાસનાના માધ્યમથી આ કુદરતી કહેર સામે શ્રદ્ધા અને આશાથી લડે। સૂચન પરથી હળપતિ આદિવાસી સમુદાયે દિવાસાના પવિત્ર દિવસે ઢીંગલા બાપા મહોત્સવ શરૂ કર્યો। દિવાસનો તહેવાર આગળથી ચાલતી આવેલી પરંપરા લીધે ચાલતું છે। ત્યારે કોલેરા રોગચાળો ફાટેલો મૃત્યુ પામેલા, ત્યાંથી આ ઢીંગલા ઢીંગલીનો એકને બાપ દાદાનું કેટલું કે આ દિવાસો ઉજવવાનો ઢીંગલા લગ્ન વિધિ કરીને અમે 3 દિવસથી લાવીએ તો એક ત્રીજે દાડથી પીઠી ચોરીએ અમે બીજે દાડે સાંજે ડીજે અહીં ને પછી બીજે દાડે આપણે મોસવાડું આવે, લગ્ન વિધિ કરીએ, ગામમાં ફેરવીએ, છેલ્લે પછી આપણે પૂર્ણા નદીમાં વિસર્જન કરી દઈએ ને માણસ આપણે 4 થી 5 હજારથી માણસ થતું છે। ઢીંગલા બાપાનો તહેવાર આદિકાળથી ચાલતું આવ્યું છે, પણ વસ્તુ છે કોલેરા ને ખોડ ખાપડ એવું થતું હોય તેની બધા રાખે। હવે આ જે અમે જે કરતા છે આજે 10 વર્ષથી આ વસ્તુ અમે પદ્ધતિસર કરતા છે। લગ્ન હાટક કરીએ અને મોહારું લાવીએ અને જે આ લગ્ન વિધિ બામણ થકી અમે લગ્ન કરાવીએ। હા, આ રીતે અમે કરતા છે। અમારું કાંઠો આખું ગામ જ છે ભાઈ। હા, આજુબાજુના ગામડાના બધા જ છે। અમારા આદિવાસી લોકો કાયમના માટે કરતા જ આવેલા છે। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ નવસારી। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।